નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 નું ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યાય પોથીના ચોથા ભાગના ચેપ્ટર નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ આપણે અહીંયા ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ। અહીંયા પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલાનો જવાબ છે બી 17, 29। ત્યાર પછીનો જવાબ છે બી 41, 04। ત્રીજાનો જવાબ છે ડી 8। ચોથાનો જવાબ ડી 27 અને પાંચમો વિકલ્પ છે એનો જવાબ છે એ એકી અને બેકી। મિત્રો આ તમારે પાઠ નંબર 6 ની સ્વાધ્યાયન પોથીના ગણિતના ચેપ્ટર નંબર 6 ની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક સ્વાધ્યાય પોથીના ભાગ 4 ના દરેક ચેપ્ટરની તમે પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યામાં 3 શૂન્ય આવશે, બીજીમાં 0.125, ત્રીજીમાં 8, ચોથીમાં 4 અને પાંચમીમાં 1 પછી તમારે 6 શૂન્ય કરવાના છે। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું ખોટું। દરેક વિધાન છે એ ખોટા છે। ત્યાર પછી સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો। એમાં અવિભાજ્ય અવયવીકરણની રીતથી ચકાસો કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં। અહીંયા 441 છે મિત્રોને તમે અવયવ જુઓ તો ઘન માટે 3 3 ની 3 જોડી બનવી જોઈએ ને 7 ની પણ 3 જોડી બનવી જોઈએ। અહીંયા 3 ની અને 7 ની 2 જ જોડી છે એટલે પૂર્ણ ઘન નથી। બાજુમાં આપણે બી દાખલો આપ્યો છે, એના અવયવ જોઈએ તો એમાં 2 ની પહેલા 3 જોડી બને છે, પાછી 2 ની 3 જોડી અને 3 ની 3 જોડી, એટલે આ રીતનું 2 × 2 × 2 એટલે 12 થશે એનું ઘનમૂળ પૂર્ણ ઘન છે। ત્યાર પછી 8000 છે એમાં પણ 2 ની જોડી બને છે, પહેલા 2 છે એની 3 જોડી છે, 3 જોડી છે એમાં બગડો છે એમાંથી 2, બીજી 3 છે એમાંથી 2 અને 5 ની જોડી છે એમાંથી 5 એટલે 20 છે એનું ઘનમૂળ થશે, આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે। જ્યારે 16875 છે એમાં 3 ની જોડી છે, 5 ની જોડી 1 છે, 2 5 ઘટે છે એટલે પૂર્ણ ઘન નથી। ત્યાર પછી બીજું છે અવિભાજ્ય અવયવીકરણ રીતે ઘનમૂળ મેળવો। તો 2744 અને 5832 આના ઘનમૂળ આપણે આ રીતના મેળવેલા છે। તો 2744 નું ઘનમૂળ છે 14 થશે અને 5832 નું ઘનમૂળ છે એ 18 થશે। આ રીતના અવયવ પાડી અને તમારે ઘનમૂળ મેળવવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 5 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। તો 864 છે એમાં આપણે જોડી જોઈએ તો 3 ની જોડી કમ્પ્લીટ છે, 2 ની જોડી છે, 5 બગડા છે એટલે આપણી પાસે 2 ની જોડી 1 છે, 2 બગડા વધે છે એટલે 2 × 2 એટલે 4 વડે ભાંગવાથી 864 ને 4 વડે ભાંગવાથી પૂર્ણ ઘન બને અને 864 ને 4 વડે ભાંગો તો 216 મળે જે પૂર્ણ ઘન સંખ્યા છે। ત્યાર પછી 189 છે, 189 માં 3 ની જોડી છે, 7 ની નથી,
તો 7 વડે ભાંગવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે. ત્યાર પછી પ્રશ્ન 6, 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો. તો 512નું ઘનમૂળ મેળવો તો 2ની જોડી છે, ફરી પાછી 2ની જોડી છે અને 2ની જોડી છે, એટલે કુલ 3 વખત 2ની જોડી બને છે. તો 2નો ઘન, 2નો ઘન ને 2નો ઘન એટલે 8. તો 512 છે એ 8નું ઘનમૂળ 8 થઈ, એટલે 512 ઘન સેમી ધરાવતા ઘનફળની બાજુની લંબાઈ 8 સેમી મળે. ત્યાર પછી પ્રશ્ન 7, ભાગ્ય મુજબ ગણતરી કરો. 27નું ઘનમૂળ 3, 0.08નું ઘનમૂળ 2 અને 0.064નું ઘનમૂળ 0.4, એટલે એનું ટોટલ મારીએ તો 3.6 થશે. ત્યાર પછી સાદરૂપ દેવું. તો અહીંયા 6નો વર્ગ 36, 8નો 2 ઘાત ને એ ઉપર વનાપ, એટલે 2 ગુણ્યા વનાપ એટલે 2 2 ઉડશે અને કાઉન્સ પૂરો 3 ઘાત, એટલે 36 વત્તા 8 થઈ. 36 વત્તા 8 એટલે 44, 44નો ઘન કરો તો 85,184. ત્યાર પછી 8મું, સૂચના મુજબ ગણતરી કરી જવાબ લખો. 3087ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે? તો અહીંયા 3ની જોડીમાં 3 ઘટે છે, એટલે 3087ને 3 વડે ગુણવાથી 9261 પૂર્ણ ઘન સંખ્યા મળે છે. ત્યાર પછી જાતે કરવાનું છે. તમારી આસપાસ મળી આવતા સમઘન ને લંબઘન એકત્રિત કરી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનું માપન કરી અને તપાસો કે સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં. તો આ રીતનું તમે એક પ્રવૃત્તિ કરી શકો છો. તો લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ પછી ગુણાકાર અને પૂર્ણ ઘન છે કે નહીં તમે ચેક કરી શકો છો. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળનું સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ભાગ 4ના સ્વાધ્યાયન પોથીના દરેક ચેપ્ટરની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ધોરણ 8ના ફોલ્ડરમાંથી દરેક સ્વાધ્યાયન પોથીના ચેપ્ટરની PDF મેળવી શકો છો.